માતર તાલુકાના રતનપુર ગામમાં ઝાડા ઉલટીના કેસમાં દિવસે દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે। ખેડા સિવિલ હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મૃત્યુ નિપજવા પામ્યું છે। મૃત્યુ થવા પાછળનું કારણ હજુ અકબંધ। મૃત્યુ જનારના સગા સંબંધીનું કહેવું છે કે બોરનું પાણી પીવાથી ઝાડા ઉલટી થઈ અને તબિયત બગડતા ત્યારબાદ મૃત્યુ થયું હતું। રતનપુર ગામના રહીશોના જણાવ્યા પ્રમાણે ગામમાં આવેલ પાણીના બોરમાંથી જે પાણી ગામના રહીશોના ઘર પર ચકલી દ્વારા જાય છે એ પાણીની લાઇનમાં ગટરનું પાણી લાઇન લીકેજ થવાથી પાણીની અસર થઈ છે। ગ્રામજનોએ જણાવ્યું કે અધિકારીઓ હજુ પણ ઊંઘી જ રહ્યા છે, તેમની ઊંઘ ક્યારે ઉઠશે તે જોવાનું રહ્યું। બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, ખેડા। બિલમાં લાવવા પડે। ગામમાં બી 2 બોટલો ચડાવી તો બી કઈ સારવાર સારી નહીં લાગી, તે પછી અહીંયા લાવવામાં આવ્યા। ઝાડા ઉલટી થઈ કાલનું અત્યારે ઉલટી બંધ થઈ ગઈ। ઝાડા ચાલુ જગદીશ ઝાડા ઉલટી સારું હોય પણ જવાય કરું ઠંડક જવું પડે। મારું નામ ડાભી વિષ્ણુકુમાર મગનભાઈ છે અને પ્રશ્ન એ બનેલ છે મારા કાકા ડાભી મોહનભાઈ પૂનમભાઈ, જેને સવારે અચાનક ઝાડા ઉલટીના કેસ થવાથી તેમને 108માં ફોન કરવાથી 108 ઘરે આવી અને મોત જાહેર થયેલ છે। અને એ પહેલા ગામમાં દવા લાયેલ છે અને કોઈ પાણીનો સતત પ્રશ્ન હોવા છતાં તલાટીને બી જાણ કરેલી છે અને જે પ્લમ્બર છે બધાને જાણ કરેલી છે। 20 જેવી અરજી પણ આપેલી છે પણ કોઈ કાર્યવાહી અત્યાર લગીન થયેલી નથી। વાઘેલા જયંતિભાઈ ભૂપતભાઈ। બનાવી છે તો સાહેબ અમે ગંદકીનું પાણી પીએ લગભગ 8-9 મહિનાથી, કારણ કે ગટરો લાઈનો જગ્યાએ નળ તૂટી ગયેલા અને દરેક જગ્યાએ આરોગ્ય ખાતાવાળાએ જાણ કરેલી છે પંચાયતમાં, તો ભાઈ પંચાયતમાં જગ્યાએ નળ શું ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે। એ અમારી માંગણી અને જેણે દૂષિત પાણી કર્યું એ લોકોને સજા થવી જોઈએ। કેસમાં વધારો થાય છે।